ગુજરાતીની લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાના સાદલી કરજણ જવાના મુખ્ય માર્ગ પર બની લૂંટની ઘટના। મળતી માહિતી પ્રમાણે વડોદરાના ટિંગલોદ ગામે બુકાનીધારી લૂંટારુઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો। સાદલી જયંબે જ્વેલર્સના વેપારીને આંતરીને ચેઇન અને લોકેટની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થયા। ત્યારે સાદલી જ્વેલર્સની દુકાન બંધ કરીને ઘરે જતા સમયે જ્વેલર્સના વેપારી સાથે લૂંટની ઘટના બનવા પામી। વ્હાઇટ કલરની કાર લઈને આવેલા 4 બુકાનીધારી લૂંટારુઓ લૂંટ કરીને ફરાર થયા। ત્યારે લૂંટારુઓએ વેપારીની ગાડી સાથે અકસ્માત કર્યા બાદ પથ્થર મારી ગાડીનો કાચ તોડીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોય તેવી માહિતી પણ સપાટી પર આવી છે। લૂંટની ઘટના બાદ ચિનોર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને જ્વેલર્સના વેપારીએ પહેરેલા 2.5 તોલા જેટલા સોનાના દાગીના લઈને લૂંટારુઓ ફરાર થયા। ત્યારે આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સાદલીમાં જયંબે જ્વેલર્સ આવેલી છે। મેં દુકાન ને રહેવાનો કરજણ છે। જૂના બજારમાં રોજે આવવાનું ને રોજે રૂટિન છે મારે। જયંબે જ્વેલર્સ છે એટલે 8-10 વાગે દુકાને બંધ કરીને આવતો હતો ત્યારે પાછળથી એક ગાડી આવી અને 4 જણ લૂંટેરા હતા અંદર અને પહેલે ગાડીને મારી ટક્કર મારી પછી મને ગાડીને સાઈડમાં લઈ લીધી અને તલવાર અને ચાકુ બતાવીને મને લૂંટી લીધો છે અને પથ્થરથી કાચ ફોડી નાખ્યા છે। ગાડીના 4 કાચ ફોડી નાખ્યા અને લૂંટીને ખાવાનું ટિફિન બી લઈ ગયા ને ચેન ખીચીને લોકેટ હતું સોનાનું 2.5 તોલાનો અંદાજ હતો એ લઈ ગયા છે। તમે કોને જાણ કરી? અમે પોલીસને જાણ કરી છે। પોલીસ આવી ગઈ છે ટાઈમ પર પણ અમે પકડવાની કોશિશ કરે તો આભાર છે। તપાસ ચાલુ છે। તપાસ ચાલુ છે।